હેલો ફ્રેન્ડ્સ, મારી છે ને આટલી મોંઘી લીધેલી બોટલ હતી, આખી બોટલ ખરાબ થઈ ગયા. આનું રીઝન શું છે ખબર? જો આ બીજી બોટલ બી હું તમને બતાવી દઉં. જ્યારે મેં લીધી હતી ને ત્યારે બહુ જ મસ્ત અને ફ્રેશ બોટલ હતી, પણ મારી થોડાક ટાઈમમાં બોટલ આટલી ખરાબ થઈ ગઈ. 400 રૂપિયા 500 રૂપિયાની આટલી મોંઘી પ્રોડક્ટ્સ મારી ખરાબ થઈ ગઈ. તો એનું રીઝન મેન ખાસ છે કે તમે આવી રીતે બહાર ખુલ્લામાં નેલ આર્ટ કરવા બેઠા છો અથવા તો બારીની પાસે નેલ આર્ટ કરવા બેઠા છો. જો જ્યારે બી હું મિક્સિંગ પ્લેટમાં આવી રીતે પ્રોડક્ટ્સ કાઢીશ ને તો ફક્ત ને ફક્ત 5 જ સેકન્ડમાં પ્રોડક્ટ્સ ખરાબ થઈ જશે. અને આમાં બી હું તમને બતાવી દઉં. જો આ ડબ્બી હું જ્યારે એકવાર ખુલ્લી રાખીને બેઠેલી હતી ને તો ડબ્બીવાળી પ્રોડક્ટ્સમાં જોવો તમને દેખાય છે કેવી રીતે મારી પ્રોડક્ટ્સ ખરાબ થઈ ગઈ. જ્યારે બી આની અંદરથી બી હું કાઢવા જઈશ ને બોટલની આની ડબ્બીની અંદરથી બી તો ઉપરની સાઈડની પ્રોડક્ટ્સ જો પોપડી મારી ગઈ છે. જો આનું રીઝન મેન એ છે કે મારી પ્રોડક્ટ્સ છે ને બહાર આવી રીતે ખુલ્લામાં રહી ગઈ છે. જોયું તમે આખી પ્રોડક્ટ્સ મારી ખરાબ થઈ ગઈ. જ્યારે મેં અહીંયા મિક્સિંગ પ્લેટ ઉપર કાઢેલી પ્રોડક્ટ્સ હતી ને એ બી જો મારી ખરાબ થઈ ગઈ, મતલબ કે ક્યોર કર્યા જેવી થઈ ગઈ. જો હું ટચ કરીશ ને તો મારી આંગળીમાં આવતી નથી. જો આવી રીતે મારી પ્રોડક્ટ્સ બધી ખરાબ થઈ જાય છે. તો એનું રીઝન એ છે કે તમે આવી રીતે ખુલ્લામાં બહારના પવનમાં, સનલાઇટ નહીં પણ બહારના પવનમાં, બહારના અંજવાળામાં બેસો ને તો બી તમારી પ્રોડક્ટ્સ આવી રીતે ખરાબ થઈ જવાની છે. જો મારી બોટલ બી ખરાબ થઈ ગઈ. જો બ્રશની ઉપર જો તમને પોપડી મારેલી દેખાય છે, આવી રીતે મારી પ્રોડક્ટ્સ આખી ખરાબ થઈ ગઈ છે. તો આ બોટલ હવે મારે તો ફેલ જ થઈ ગઈ છે, પણ આનું રીઝન મેન એ છે કે બહારની જે અંજવાળું હોય છે ને એમાં યુવી લાઇટના કિરણો હોય છે, જેનાથી આપણી પ્રોડક્ટ્સ આવી જ રીતે બધી ખરાબ થઈ જવાની છે. અને કોઈ બી બ્રાન્ડની ગમે એટલી મોંઘી પ્રોડક્ટ્સ હશે કે ગમે એટલી સસ્તી પ્રોડક્ટ્સ હશે, બધી આવી જ રીતે ખરાબ થઈ જશે. ઇવન કે 1200 રૂપિયાની બોટલ અથવા 1200 રૂપિયાની ડબ્બી હશે ને તો બી ખરાબ થઈ જશે. તો એની માટે આપણે બહારના અંજવાળામાં ક્યારે બી નેલ આર્ટ કરવા બેસવાનું નથી. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. ઓકે, બાય, થેન્ક યુ.